નમસ્કાર મિત્રો, આજે આપણે હેલો આલ્કેન અને હેલો એડીન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા વિશેનો અભ્યાસ કરવાનો છે. અગાઉના લેક્ચરની અંદર આપણે હેલો આલ્કેન અને હેલો એડીન સંયોજનોના સામાન્ય નામ, આઈયુપીએસી નામ, તેમની બનાવટ અને ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ આપણે કરી ચૂકીએ છીએ. તો આ લેક્ચરની અંદર હેલો આલ્કેન અને હેલો એડીન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે. તો હેલો આલ્કેન અને હેલો એડીન સંયોજનોની ત્રણ રાસાયણિક પ્રક્રિયા આપણે જોવાની છે. પહેલી છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, કે જેને સબસ્ટિટ્યુટ ન્યુક્લિયોફાઇલ રિએક્શન કહેવામાં આવે છે. ટૂંકમાં સબસ્ટિટ્યુટ નો S, ન્યુક્લિયોફાઇલ નો N, તો શોર્ટ ફોર્મમાં તેને SN તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે વિલોપન પ્રક્રિયા અને ત્રીજી છે ધાતુ સાથેની પ્રક્રિયા. તો મેં તમને અગાઉના લેક્ચરમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેની અંદર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કેને કહેવામાં આવે છે એના વિશે સમજાવ્યું. તો આ લેક્ચરની અંદર આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોવાની છે. ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે ત્રણ રાસાયણિક પ્રક્રિયા છે: કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, વિલોપન પ્રક્રિયા અને ધાતુ સાથેની પ્રક્રિયા. તો આ લેક્ચરની અંદર આપણે જોશું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર મેં તમને સમજાવ્યું છે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કેને કહેવામાં આવે છે. તો કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણી પાસે બે છે. એક આણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એક આણ્વીયને ઇંગ્લિશની અંદર સિમ્બોલની અંદર આપણે SN1 તરીકે ઓળખશું અને દ્વિઆણ્વીયને SN2 તરીકે ઓળખશું. એક આણ્વીય અને દ્વિઆણ્વીય. તો આપણે શરૂઆત કરશી દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કે SN2 રિએક્શન અથવા SN2 પ્રક્રિયા તમે શોર્ટમાં એને કહી શકો. તો આપણે જોઈએ હવે એક્ઝામની દ્રષ્ટિએ ખાસ આઈએમપી ટોપિક છે આપણી માટે SN1 રિએક્શન અને SN2. તમે આને દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકો છો. શોર્ટમાં હું લખું છું SN2 પ્રક્રિયા. તો SN2 પ્રક્રિયાની અંદર ટોપિક આપણે જોતા જઈએ. હવે બનાવટ આપણે જોઈ ગયા હતા કે જેમાં હેલો આલ્કેન અને હેલો એડીન સંયોજન બનતા. હવે હેલો આલ્કેન અને હેલો એડીન સંયોજનો લેવાના છે, એની રિએક્શન એની પ્રક્રિયા બીજા સાથે કરવાની છે, ત્યારે આપણને નિપજ કંઈક અલગ મળશે. તો હેલો આલ્કેનની રિએક્શન કેની સાથે કરવાની છે? તો અગાઉના લેક્ચરમાં મેં તમને સમજાવ્યું છે કે હેલો આલ્કેનની રિએક્શન કેની સાથે, પ્રક્રિયા કેની સાથે કરશું આપણે? તો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. તો આની અંદર કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા આપણે કયો લેવાનો છે? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો જેમાં સોડિયમનું કાંઈ કામ નથી એટલે આપણે ખાલી કયો ભાગ લેશું? કેન્દ્ર અનુરાગી ભાગ. જે મેં તમને સમજાવ્યું કેન્દ્ર અનુરાગી ભાગ કેને કહેવામાં આવે. તો OH- NaOH લખો, Na+, OH-, તો આ કેન્દ્ર અનુરાગી ભાગ છે. તો જ્યારે હાઇડ્રોક્સાઇડ આયન સાથે કેની રિએક્શન કરવામાં આવે છે? હેલો આલ્કેનની રિએક્શન કરવામાં આવે. પણ અહીં ખાસ યાદ રાખવાનું છે OH- હું સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઉં છું. આ કેવો દ્રાવક છે? કેવો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે? તો કે પોલાર એપ્રોટિક દ્રાવક છે. આ જે દ્રાવક છે કેવો છે? પોલાર એપ્રોટિક. પોલાર પ્રોટિક અને પોલાર એપ્રોટિક એટલે શું આપણે પહેલા સમજી લઈએ.
પોલાર પ્રોટિક એટલે યાદ રાખવાનું કે જેની અંદર H+ એ આવતું હોય ને OH- એ આવતું હોય. બે આયનો આવતા હોય એવા દ્રાવકોને કેવા દ્રાવકો તરીકે ઓળખવાના છે? પોલાર પ્રોટિક દ્રાવકો. હવે પોલાર એપ્રોટિક એટલે કે જેમાં OH- આવતો હોય પણ H+ આવતો ન હોય એને પોલાર એપ્રોટિક દ્રાવક કહેવામાં આવે છે. પ્રોટિક એટલે પ્રોટોન અને એપ્રોટિક એટલે પ્રોટોન હશે નહીં, તો અહીં શું હશે તો કે NaOH Na+OH-. તો આ પોલાર એપ્રોટિક OH- બેયમાં છે એટલા માટે પોલાર છે, અને પ્રોટિક એટલે H+ હોય તો અને એપ્રોટિકમાં કોઈ પણ હોય તો અહીં આપણે પોલાર એપ્રોટિક દ્રાવક સાથે રિએક્શન કરવાની છે. કેની કરવાની છે? હેલો આલ્કેનની રિએક્શન. હવે શું થશે તો કે OH- પોલાર એપ્રોટિક દ્રાવક છે આપણો, એ કેની ઉપર હુમલો કરશે? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા હેલો આલ્કેન ઉપર. અને શું કરાય છે તો કે હેલો આલ્કેનની અંદર R અને X વચ્ચેના બંધને તોડે છે. અહીંથી કેન્દ્ર અનુરાગી ભાગ એટલે કે હેલાઇડ દૂર થાય છે. આ પણ કેન્દ્ર અનુરાગી ભાગ છે, એને તમને અગાઉના લેક્ચરમાં શીખવાડ્યું. તો અહીંથી X દૂર થાય છે. તો અહીં આપણને ખબર છે કે હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે આ X- પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડે છે. એટલા માટે R સાથે કોણ જોડાઈ જાય છે? OH-. આના ઉપર પ્લસ ચાર્જ, આને ઇલેક્ટ્રોનની જરૂર હતી એટલા માટે ઇલેક્ટ્રોન કોણ આપે તો કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. આ જે ભાગ એ કેવો ભાગ છે તો આ ભાગ પણ કેન્દ્ર અનુરાગી ભાગ છે કે જે શું થાય તો કે છૂટો પડે. તો અહીં છૂટું શું પડશે? X- છૂટો પડે છે. તો OH- અહીં આલ્કાઇલ છે ને OH છે. તો આ જે સમૂહ છે ક્રિયાશીલ સમૂહ, એને આપણે ક્યાંના ક્રિયાશીલ સમૂહ તરીકે ઓળખીએ છીએ? આલ્કોહોલ. તો તમને નિપજ શું મળે છે તો કે આલ્કોહોલ નિપજ તરીકે મળે છે. હવે SN2 પ્રક્રિયા એ આપણે સમજવાની છે. પહેલા આ પોઈન્ટ હેલો આલ્કેની રિએક્શન પોલાર એપ્રોટિક દ્રાવક કયો છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કે જેમાં કેન્દ્ર અનુરાગી ભાગ કયો છે? OH-. કેના ઉપર હુમલો કરે? હેલો આલ્કેન ઉપર. અને આ નિપજ શું મળે? આલ્કોહોલ નિપજ તરીકે આપણને મળે છે. હવે બીજો ટોપિક આપણી પાસે છે. હવે હેલો આલ્કેનની આપણે પ્રક્રિયા સમજવાની છે કે આ પ્રક્રિયા કેવી રીતે થાય છે, મિકેનિઝમ, ક્રિયાવિધિ. તો આપણે એક્ઝામ્પલ એને સમજીએ. જો અહીંયા આપણી પાસે મિથાઇલ ક્લોરાઇડ આપણે લીધું છે. હવે અહીં ખાસ આપણે વિન્યાસ જગ્યા સ્થાન દર્શાવવું જરૂરી છે હાઇડ્રોજનનું. તો જ્યારે મિથાઇલ ક્લોરાઇડની રિએક્શન OH- સાથે થાય છે ત્યારે શું થાય છે તો કે OH- કેના ઉપર હુમલો કરે? હેલો આલ્કેન ઉપર હુમલો કરે છે. કાર્બન અને ક્લોરીન વચ્ચેના બંધને તોડે છે. હવે કાર્બન અને ક્લોરીન વચ્ચેના બંધને તોડે છે અને પોતે કાર્બન સાથે જોડાઈ જાય છે. ત્યારે અહીંથી જોઈ શકો છો કે OH- છે કેની સાથે જોડાઈ ગયો? કાર્બન સાથે. પણ અહીં તમે જોઈ શકો છો કે જે જગ્યાએ ક્લોરીન જોડાયેલો છે એ જગ્યાએ OH- જોડાતો નથી. પણ કઈ જગ્યાએ જોડાય છે તો કે એનાથી વિરુદ્ધ સાઈડ જોડાય છે. આવું શા માટે થાય છે? તો અહીં તમે જોઈ શકો છો OH ઉપર પાર્શિયલી નેગેટિવ ચાર્જ છે, માઈનસ ચાર્જ છે. જ્યારે ક્લોરીન ઉપર પણ તમને ખબર છે કે ક્લોરીન ઉપર પણ કયો ચાર્જ હશે? માઈનસ, નેગેટિવ ચાર્જ હશે. તો નેગેટિવ ચાર્જ વચ્ચે શું થશે તો કે અપાકર્ષણ થાય. તો કે OH- અહીંયા એટેચ અહીંયા જોડાઈ શકે નહીં.
તો કઈ જગ્યાએ જોડાય? તો કે જે જગ્યાએ ક્લોરીન છે એનાથી વિરુદ્ધ સાઈડ જોડાય છે. હવે બીજી વસ્તુ, ત્યાં મધ્યમવર્તી સંયોજન બને છે. મધ્યમવર્તી સંયોજન બને છે ત્યારે કાર્બનની સંયોજકતા કેટલી થાય છે? 5. આપણને ખબર છે કાર્બનની સંયોજકતા 4 હોવી જોઈએ. જો 5 હોય અથવા 3 હોય તો એ કેવું સંયોજન બનશે? અસ્થાયી. તો આજે આપણી પાસે મધ્યમવર્તી સંયોજન બન્યું છે. મધ્યમવર્તી નિપજ પણ તમે કહી શકો, મધ્યમવર્તી નિપજ બની છે. અહીં આપણે સંયોજન લખી, મધ્યમવર્તી સંયોજન જે બન્યું એ કેવું છે? અસ્થાયી છે. અહીં કાર્બનની સંયોજકતા 5 થઈ ગઈ છે. તો આ મધ્યમવર્તી સંયોજનની અંદર આપણે પહેલા જ કીધું કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ તૂટે છે. તરત જ તૂટી અને ક્લોરીન છૂટો પડતો નથી, પણ શું થાય છે તો કે કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ ધીમે ધીમે શું થાય છે? તૂટે છે. અને કાર્બન અને OH વચ્ચેનો બંધ શું થાય છે તો કે આ બંધમાં પોતે જોડાય છે. કાર્બન અને OH વચ્ચેનો બંધ જોડાય છે, બને છે નવો બંધ, અને કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ તૂટતો છે. થોડોક સમય પછી શું જોવા મળશે તો કે ક્લોરીન પોતાની જગ્યાએથી દૂર થઈ ગયો હશે, કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ સંપૂર્ણપણે તૂટી ગયો હશે, Cl- છૂટો પડશે, અને અહીં તમે જોઈ શકો છો કે OH- વચ્ચેનો બંધ બની જશે. અહીં નિપજ તમને શું મળશે? આલ્કોહોલ નિપજ મળે છે. અહીં ખાસ યાદ રાખવાનું છે, OH ઉપર નેગેટિવ ચાર્જ હશે, ક્લોરીન ઉપર નેગેટિવ ચાર્જ હશે. ત્યારે કાર્બન અને ક્લોરીન, કાર્બનના ઇલેક્ટ્રોન કોણ ખેંચી જશે? પેલા બે વચ્ચે સહસંયોજક બંધ હતો, તેથી આ એક ઇલેક્ટ્રોન કાર્બનનો હતો, એક ઇલેક્ટ્રોન ક્લોરીન હતો. જે બે ઇલેક્ટ્રોન જે ભાગીદારીમાં થાય કોણ લઈ જાય? ક્લોરીન લઈ જાય, જેથી એના ઉપર કયો ચાર્જ આવે? માઈનસ. તો કાર્બનને ઇલેક્ટ્રોનની જરૂર હતી તો એ કેને આપી દીધા? કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક OH-. તેથી આપણને નિપજ તરીકે શું મળ્યું? અહીં આલ્કોહોલ. આલ્કોહોલમાં નિપજ કઈ મળી? એક કાર્બન ધરાવતો આલ્કોહોલ, જેને આપણે મિથેનોલ તરીકે ઓળખીએ છીએ. હવે આ પ્રક્રિયા કેટલા સ્ટેપમાં થાય તો ખાસ યાદ રાખવાનું છે, આ પ્રક્રિયા એક જ સ્ટેપમાં થાય છે. મધ્યમવર્તી સંયોજન બને છે પણ એ સ્ટેપ નથી. એ મધ્યમવર્તી સંયોજન બને છે અને તરત જ નિપજમાં કન્વર્ટ થઈ જાય છે. તો યાદ રાખવાનું છે, બીજો ટોપિક આપણી પાસે આ જે લખો, પહેલા આપણે લખવાનું છે કે પહેલા ટોપિકની અંદર કે હેલો આલ્કેનની રિએક્શન કેની સાથે કરવામાં આવે તો કે હાઇડ્રોક્સાઇડ આયન સાથે કરતા નિપજ તરીકે આલ્કોહોલ મળે છે અને હેલાઇડ આયન છૂટો પડે છે. બીજો ટોપિકમાં પ્રક્રિયા લખવાની છે અને પ્રક્રિયા કેવી રીતે થાય છે એ પણ લખવાનું છે. હવે આ જે કાર્બન છે, આ કાર્બનની સંકરણ, આ કાર્બનનું સંકરણ કયું હશે? અહીં આપણી પાસે sp3 સંકરણ જ હશે. તો આ જે પ્રક્રિયા છે SN2 પ્રક્રિયા કેટલા સ્ટેપમાં થાય છે? એક જ સ્ટેપમાં પ્રક્રિયા થાય છે. હવે એક જ સ્ટેપમાં પ્રક્રિયા થાય માટે પ્રક્રિયાનો વેગ, આ પ્રક્રિયા ઝડપથી થાય, પ્રક્રિયાનો વેગ કેના ઉપર આધારિત હશે? તો પ્રક્રિયાનો વેગ આપણી પાસે પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત હોય. કેના ઉપર આધારિત હોય? તો કે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર પ્રક્રિયાનો વેગના આધારે. તો અહીં જો તમારે પ્રક્રિયાનો વેગ વધારવો હોય અથવા ઘટાડવો હોય તો કયા પ્રક્રિયકની સાંદ્રતા વધારવી જોઈએ? તો અહીં તમે જોઈ શકો છો, આ બે પ્રક્રિયકની સાંદ્રતામાં જો તમે વધારો અથવા તો ઘટાડો કરો તો જ પ્રક્રિયકના વેગમાં વધારો અથવા તો શું થશે? ઘટાડો થશે. તો પ્રક્રિયાનો વેગ કેના સમપ્રમાણમાં છે? તો કે બંને પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. હેલો આલ્કેન અને આપણો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક ન્યુક્લિયોફાઇલ, આ બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે. પ્રક્રિયાનો વેગ કેના ઉપર આધાર રાખે છે? હેલો આલ્કેન અને ન્યુક્લિયોફાઇલ, આ બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે. હવે પ્રક્રિયાનો ક્રમ કયો થશે? તો કે બંનેની ઘાત એક જ હોય. જે આપણે રાસાયણિક ગતિ આ જે ચેપ્ટર આવે એની અંદર આપણે આવશે કે પ્રક્રિયાનો ક્રમ એટલે શું, કેને કહેવામાં આવે. તો અત્યારે બેની ઘાત કેટલી હશે? સાંદ્રતાની ઘાત એક જ હશે. એક હોય તો હંમેશા પ્રક્રિયાનો ક્રમ કેને કહેવામાં આવે? તો ખાસ યાદ રાખવાનું છે, પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતના સરવાળાને પ્રક્રિયાનો ક્રમ કહેવામાં આવે. તો પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે? 1 + 1. તો SN2 પ્રક્રિયામાં
પ્રક્રિયાનો ક્રમ કયો છે? અથવા તો દ્વિતીયક ક્રમની પ્રક્રિયા છે. ખાસ યાદ રાખવાનું છે. હવે આના ઉપરથી આપણને એમસીક્યુ પૂછાઈ શકે કે જો હેલો આલ્કેનની સાંદ્રતા 1 ગણી વધારવામાં આવે અથવા ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા 2 ગણી વધારવામાં આવે તો વેગ કેટલો વધશે? તો જેટલી આ સાંદ્રતા વધારેલી હોય આ બેયનું તમને મલ્ટીપ્લિકેશન કરો, ગુણાકાર કરો, એટલો અહીં વેગ તમારો વધશે, કારણ કે બેયની સાંદ્રતા ઉપર આધાર રાખે. તો આપણી પાસે થયા બીજા આપણી પાસે ટોપિક કે જેમાં આપણે જોયું કે વેગ એ કેના સમપ્રમાણમાં છે? તો કે હેલો આલ્કેનના અને કેન્દ્ર અનુગામી પ્રક્રિયા આ બેયની સાંદ્રતા પર આધાર રાખે. પ્રક્રિયાનો ક્રમ કયો થશે? તો કે દ્વિતીયક ક્રમની પ્રક્રિયા. હવે આપણે જે જોવાનું છે એ આઈએમએ જે હેલો આલ્કેન લીધો એ પ્રાથમિક હેલો આલ્કેન હતો. હવે SN2 પ્રક્રિયા માટે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે આ જે પ્રક્રિયા છે એ કયા હેલો આલ્કેન સાથે ઝડપથી થાય છે? હવે આ તો મેં એમનો એક્ઝામ્પલ માટે મિથાઇલ ક્લોરાઇડ લઈ લીધું હતું, પ્રાથમિક હેલો આલ્કેન. પણ પ્રાથમિક હેલો આલ્કેન સાથે ઝડપથી થશે, દ્વિતીયક હેલો આલ્કેન સાથે ઝડપથી થશે, તૃતીયક હેલો આલ્કેન સાથે ઝડપથી થશે, એ આપણને ખબર છે. તો એના માટેનો ક્રમ ખાસ યાદ રાખવાનો છે. પ્રાથમિક હેલો આલ્કેન સાથે ઝડપથી પ્રક્રિયા થાય છે, દ્વિતીયક હેલો આલ્કેન સાથે ઝડપથી થતી નથી, અને તૃતીયક હેલો આલ્કેન સાથે પ્રક્રિયા થતી જ નથી એમ આપણે કહી શકીએ. તો પ્રાથમિક હેલો આલ્કેન સાથે પ્રક્રિયા ઝડપથી થાય તો આને તમે પ્રતિક્રિયાત્મકતાનો વેગ કહી શકો. પ્રતિક્રિયાત્મકતા પણ કહી શકો. પ્રતિક્રિયાત્મકતા એટલે કે ઝડપથી તમારું જે કેન્દ્ર અનુગામી પ્રક્રિયા છે કયા હેલો આલ્કેન સાથે ઝડપથી પ્રક્રિયા કરે તો કે પ્રાથમિક હેલો આલ્કેન સાથે. એના કરતા ઓછી ઝડપ કેની સાથે છે? દ્વિતીયક. અને તૃતીયક સાથે શક્ય છે નહીં. શા માટે શક્ય નથી એ આપણે જોઈએ. તો હું ત્રણે એક્ઝામ્પલ અહીં લખું છું. હવે આપણે પહેલા લઈ પ્રાથમિક હેલો આલ્કેન. હવે અહીં મેં અલગ ત્રણેય હેલો આલ્કેન લીધા છે. પેલો મેં આપણી પાસે લીધો છે આ હંમેશા નેગેટિવ ચાર્જ કેના ઉપર હોય છે? અહીં આપણે લખવા માટે ખાસ યાદ રાખવાનું ઓક્સિજન ઉપર અનપેર્ડ ઇલેક્ટ્રોન છે, અયુગ્મિક ઇલેક્ટ્રોન છે. એટલે નેગેટિવ ચાર્જ ખાસ કેના ઉપર આપણે લખી શકીએ? ઓક્સિજન ઉપર જ લખવાનો છે. હવે મેં ત્રણ હેલો આલ્કેન લીધા છે. તો આ પ્રક્રિયા ઝડપથી કેની સાથે થાય એનો ક્રમ આપણને ખબર છે કે પ્રાથમિક સાથે ઝડપથી, દ્વિતીયક સાથે ઓછી અને તૃતીયક સાથે શક્ય છે. પણ શા માટે એવું થાય છે? એના માટે આપણી પાસે જે એક અગત્યની વાત અવકાશીય અવરોધ. તો જે જગ્યાએ અવકાશીય અવરોધ વધારે હશે એ જગ્યાએ આપણો જે હાઇડ્રોક્સાઇડ આયન છે પ્રક્રિયા કરશે નહીં.
તો આ ત્રણેયમાંથી અવકાશી અવરોધ કેમાં વધારે છે કે તૃતીયકમાં? શા માટે એ આપણે જોઈએ. હવે અહીં જોઈ શકીએ છીએ કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. આ હાઇડ્રોજન વચ્ચેનો અવકાશ જગ્યા જેટલી વધારે એટલી સરળતાથી OH- કાર્બન સાથે જોડાશે. હંમેશા આપણે એટલું યાદ રાખવાનું છે કે SN2 પ્રક્રિયામાં જે જગ્યાએ ક્લોરીન હશે એ જગ્યાએ OH- જોડાશે ને એનાથી વિરુદ્ધ સાઈડ જોડાય છે. શા કારણે? તો કે I નેગેટિવ બે વચ્ચે અપાકર્ષણ હોય તો આ જગ્યાએ જોડાશે, એનાથી વિરુદ્ધ સાઈડ જોડાય છે. તો હવે આ જગ્યાએથી OH- ને આ જગ્યાએ આવવું હોય તો H અને H વચ્ચે વધારે અવકાશ છે. વધારે અવકાશ હોય તો આ બંને વચ્ચેનું અપાકર્ષણ એટલું બધું હશે ને, એટલે કે અવકાશી અવરોધ હશે નહીં, તો ઈઝીલી OH- આ જગ્યાએ અટેચ થઈ જાય. નિપજમાં કઈ ફરક નહીં પડે, ક્લોરીન દૂર થશે, OH જોડે જશે, બાકીનું બધું એમનું. જ્યારે તમે અહીં દ્વિતીયકમાં જોઈ શકો છો કે કાર્બન સાથે હેલોજન ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય તો દ્વિતીયક હેલો આલ્કેન છે. તો આ દ્વિતીયક હેલો આલ્કેનમાં તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન વચ્ચે વધારે અવકાશ છે નહીં. વધારે અવકાશ ન હોય તો આ OH ને જો આ જગ્યાએ આવવું હશે તો એટલો ઈઝીલી આવી શકશે નહીં જેટલો પ્રાથમિકમાં આવ્યો હતો તો એવી રીતે. તો એટલા માટે આ જે પ્રક્રિયા એ ઝડપથી થાય એના જેટલી પ્રતિક્રિયાત્મકતા એની આટલી ઝડપથી હશે. હવે દ્વિતીય કરતા તૃતીયકમાં જોઈ શકો છો કે તૃતીયકમાં આપણી પાસે હેલોજન ધરાવતો કાર્બન 3 કાર્બન સાથે જોડાયેલો છે અને અવકાશી અવરોધ સૌથી વધારે હશે કે એકઈ જગ્યાએથી OH ને અંદર જવા દેશે નહીં. એકઈ જગ્યાએથી OH- ને આ હાઇડ્રોજન વચ્ચેનો જે અવકાશી અવરોધ છે આ OH- ને અહીં સુધી પહોંચવા દેશે નહીં. ન પહોંચવા દઈએ તો નિપજ મળશે નહીં. તો તૃતીયક હેલો આલ્કેન હાઇડ્રોક્સાઇડ આયન સાથે એટલી ઝડપથી પ્રક્રિયા કરતા નથી અથવા પ્રક્રિયા જ શક્ય છે નહીં. આ ખાસ યાદ રાખવાનું છે. બીજી મેં એક વાત તમારે ખાસ યાદ રાખવાની છે કે જો તમારી આ જગ્યાએ જે નિપજ મળે એનું બીજું કયું કારણ છે. એક તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે પ્રાથમિક સાથે શા માટે આટલી ઝડપથી પ્રક્રિયા થાય. દ્વિતીયક સાથે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ ઓછો અને તૃતીયક સાથે શક્ય નથી એનું કારણ છે આપણી પાસે. હજી એક વસ્તુ આપણે યાદ રાખવાની છે SN2 પ્રક્રિયા માટે. આ ખાલી આપણે સમજવાનું છે જે MCQ માટે આપણને કામ આવશે. હવે જો આપણી ક્રિયાવિધિ છે જે આપણે સમજી ગયા કે એક જ સ્ટેપમાં રિએક્શન થાય છે, મધ્યમવર્તી સંયોજન બને છે. હંમેશા યાદ રાખવાનું છે કે જે જગ્યાએથી ક્લોરીન હશે એ જગ્યાએથી OH- એનાથી વિરુદ્ધ સાઈડ જોડે. એ બે વચ્ચેનું કારણ પણ જો આના ઉપર નેગેટિવ આના ઉપર નેગેટિવ, બે વચ્ચે અપાકર્ષણ એક જ જગ્યાએ અહીંયા આવી શકશે નહીં. બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે ક્લોરીન છે એ કાર્બનની ક્યાંક નજીક જ ગોઠવાયેલો હશે, અહીંયાથી દૂર ગયેલો નહીં હોય. એટલે કે બંને વચ્ચેનો બંધ તૂટી જાય પછી પણ એ ક્યાં હશે? ક્યાંક નજીક જ હશે. એટલા માટે આ OH હંમેશા કઈ જગ્યાએ જોડાશે? એનાથી વિરુદ્ધ સાઈડ જ જોડાય. તો આને શું કહેવામાં આવે? વિન્યાસી વ્યુત્ક્રમણ કહેવામાં આવે છે. વિન્યાસી વ્યુત્ક્રમણ એટલે શું? તો કે જે જગ્યાએ તમારો ક્લોરીન છે એનાથી નિપજમાં OH- એનાથી હંમેશા કઈ જગ્યાએ જોડાય? તો કે હંમેશા એનાથી વિરુદ્ધ સાઈડ જોડાશે. આને શું કહેવામાં આવે? વ્યુત્ક્રમણ કહેવામાં આવે. તો આનું વ્યુત્ક્રમણ અહીં આપણને નિપજમાં જોવા મળે છે. તો કે જે જગ્યાએ ક્લોરીન હતો એનાથી OH- કઈ જગ્યાએ જોડાવાનો? એનાથી વિરુદ્ધ સાઈડ. તો આ આપણી પાસે SN2 પ્રક્રિયા એ ખાસ આપણે યાદ રાખવાની છે. SN2 પ્રક્રિયામાં નિપજ હંમેશા યાદ રાખવાની કઈ જગ્યાએ જોડાશે? જે જગ્યાએ ક્લોરીન છે એનાથી વિરુદ્ધ સાઈડે જ OH જોડાશે. એને શું કહેવામાં આવે? વિન્યાસી વ્યુત્ક્રમણ. MCQ માટે ફરીથી આપણે જોઈ લઈએ ઝડપથી. પહેલા જ આપણે જોયું હતું કે હેલો આલ્કેનની રિએક્શન કેની સાથે કરવામાં આવે?
હેલો આલ્કેનની પ્રક્રિયા કેની સાથે કરી? OH માઈનસ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા સાથે કરતા નિપજ તરીકે તો આપણને શું મળે? આલ્કોહોલ. બીજું આપણે જોયું કે જે પ્રક્રિયા એ કેટલા સ્ટેપમાં થાય તો કે એક જ સ્ટેપમાં થાય છે. એના પછી જોયું આપણી પાસે કે વેગ, પ્રક્રિયાનો વેગ કેના ઉપર આધાર રાખે છે? તો કે બંને પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. બંને પ્રક્રિયકની સાંદ્રતા, બંને પ્રક્રિયકની ઘાત એક હતી અને કયા ક્રમની પ્રક્રિયા થશે? તો કે પ્રક્રિયાનો ક્રમ 2 છે. કયા આલ્કેન સાથે પ્રક્રિયા ઝડપથી થાય? તો કે પ્રાથમિક આલ્કેન સાથે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ ઝડપથી, એના કરતા દ્વિતીયક સાથે ઓછો અને તૃતીયક સાથે શક્ય છે. તો આ SN2 પ્રક્રિયા આટલા મુદ્દા યાદ રાખવાના છે. 16 વધારે આપણે ડિસ્ક્રિપ્શનમાં લખવા માટે શું લખવાનું? તો કે હેલો આલ્કેનની પ્રક્રિયા કેની સાથે કરી, કઈ નિપજ મળે. બીજું પ્રક્રિયા લખવાની છે અને પ્રક્રિયામાં શું થાય છે એ આપણે ક્રિયાવિધિ. ત્રીજું સિંગલ સ્ટેપમાં પ્રક્રિયા થાય. આ બધે મુદ્દા તો શોર્ટમાં લખો તો ચાલશે. રેડી? તો આ આપણી પાસે SN2 પ્રક્રિયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે SN1 પ્રક્રિયા જોઈશું.